નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું નર્સિંગ વિથ જયશ્રીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટાફ નર્સની નવી ભરતી વિશે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ માટે કુલ 150 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે। હવે આપણે કેટેગરી મુજબ જગ્યાઓની માહિતી સમજીએ। સૌપ્રથમ વાત કરીએ અનુસૂચિત જાતિ એસસી વિશે। એસસી કેટેગરી માટે કુલ 7 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જેમાંથી 2 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીની। સેન્ટ કેટેગરી માટે કુલ 18 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જેમાંથી 6 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે। હવે વાત કરીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસઈબીસી વિશે। એસઈબીસી કેટેગરી માટે કુલ 35 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જેમાંથી 11 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત છે। ત્યારબાદ વાત કરીએ જનરલ કેટેગરી અનરિઝર્વ્ડ વિશે। જનરલ કેટેગરી માટે કુલ 77 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જેમાંથી 25 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે। છેલ્લી વાત કરીએ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ વિશે। ઈડબ્લ્યુએસ કેટેગરી માટે કુલ 13 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જેમાંથી 4 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત છે। મહત્વપૂર્ણ માહિતી તરીકે જણાવી દઈએ કે આ ભરતીમાં દર્શાવેલી કુલ જગ્યાઓમાંથી 13 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે। હવે વાત કરીએ ઓનલાઈન અરજી તારીખ વિશે। ઓનલાઈન અરજી 1 એપ્રિલ 2026 સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને 15 એપ્રિલ 2026 રાત્રે 11 વાગ્યા સુધી અરજી કરી શકાશે। અરજી કરવા માટે તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ ભરતી માટે સિલેબસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। સિલેબસ અંગે કોઈ પણ અપડેટ આવશે તો અમે તરત જ તમને માહિતી આપીશું। નર્સિંગ ભરતીના લેટેસ્ટ અપડેટ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ નર્સિંગ વિથ જયશ્રી જરૂર સબસ્ક્રાઇબ કરજો। અહીંયા દરરોજ સવારે 8 વાગ્યે ફ્રી લેક્ચર લેવામાં આવે છે, જેના દ્વારા તમે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવી શકો છો। વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ નર્સિંગ વિથ જયશ્રી સાથે। ધન્યવાદ।